નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે આસ્થાનો અવસર મામેરુ રથયાત્રાને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ને 149મી રથયાત્રા કે જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે, ઉત્સાહ જોવા મળશે અને તેની ઉત્સાહની તૈયારીઓ તો અત્યારે જો સૌથી વધારે જોવા મળતી હોય તો તે છે ભગવાનના મોસાળ એટલે કે સરસપુરમાં। કારણ કે આ 15 દિવસ જે ભગવાનની જે ત્યાં આગતા સ્વાગત થાય છે, ભજન કીર્તન થાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે અને ત્યારબાદ જે મામેરાના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં જે દર્શન માટે લાંબી કતારો ભક્તોની જોવા મળતી હોય છે અને આ વખતે મામેરાનો જે અવસર છે તે મેમનગરના દવે પરિવારને મળ્યો છે। આપણે તેમની સાથે વાતચીત આજે કરીશું કે તેમને મામેરાના જ્યારે યજમાન તેઓ બન્યા છે કેવો તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કારણ કે જ્યારે જગતના નાથનું મામેરું લઈને આવવાનો વારો આવે ત્યારે એક અલગ જ ખુશી જોવા મળતી હોય છે અને જ્યારે મામેરાની વાત કરવામાં આવે તો કેટલી વર્ષોની જે તૈયારીઓ હોય છે, કેટલા સમયની રાહ હોય છે, તે રાહ તેમની અંતે પૂર્ણ થતી હોય છે અને ત્યારબાદ જ્યારે અવસર આવતો હોય છે આ દરેક વિશે આપણે વાત કરીશું કે તેમનામાં કેટલા પ્રકારનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સાથે આ વખતે શું વિશેષ ભગવાન જગતના નાથ માટે તૈયાર કરવામાં આવ્યું છે। દરેક વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જિજ્ઞાસાજી દવે કે જેઓ મામેરાના યજમાન છે। જિજ્ઞાસાજી, આપનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર તમારો મને અહીંયા બોલાવવા માટે। આ વખતે મામેરાના યજમાન અમે તેજસભાઈ ગૌતમભાઈ દવે અને દવે પરિવારને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। અમે ખૂબ ખુશ છે। અમે આની રાહ છેલ્લા 5-7 વર્ષથી જોઈ રહ્યા હતા। ખરેખર ભગવાને અમારી વિનંતી સાંભળી લીધી એવું અમને લાગે છે અને જગતનો નાથ અમારા ઘરે આવી રહ્યો છે અને એનું મામેરું કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું। અમે ખૂબ ખુશ છે અને એ ટાઈમે સાચે મારા હસબન્ડ દ્વારકા દર્શન માટે ગયા હતા અને એમનો ફોન મંદિરની બહાર હતો ને જસ્ટ આવીને એમણે કોલ કર્યો તો એમને કીધું કે સરસપુરથી ફોન છે અને એવું કીધું કે આ વખતે ડ્રોમાં તમે જેની બહુ રાહ જોઈ રહ્યા હતા ખરે તમારો ડ્રોમાં નામ નીકળી ગયું છે। તેજસભાઈ, તમે ખૂબ ખૂબ નસીબવાળા, આ વખતે તમારું ભાગ્ય ખુલી ગયું છે કે બેન સુભદ્રાજીનું મામેરું કરવાનું તમને ખૂબ સારી તક મળી છે। અને જિજ્ઞાસાજી, કેટલા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા? ઘણા આપણે આમ તો જોઈએ તો જગતના નાથના જ્યારે મામેરાની વાત આવે તો જે ચિઠ્ઠીઓમાં નામ આવતું હોય છે, કેટલા એવા લોકો છે કે જે વર્ષોથી રાહ જોતા હોય છે, કેટલાનું તો નામ પણ નથી આવતું મામેરાનું અને તમારું જે આટલા વર્ષોની જે તપસ્યા હતી કે જગતના નાથનું મામેરું થાય, કેટલા વર્ષોથી તમે રાહ જોઈ રહ્યા હતા કે તમે મામેરાને ક્યારે તમે વિચાર્યું કે તમે મામેરું કરશો? છેલ્લા 5-7 વર્ષથી તો અને ગઈ સાલ તો અમને ખરેખર એવું હતું કે આ વખત અમારું નામ આવી ગયું પણ નસીબ સંજોગે ના આવ્યું, પણ ભગવાને જલ્દી સાંભળી લીધું કે આ વર્ષને અમને નામ નીકળી ગયું ડ્રોમાં। બિલકુલ। અને મામેરાની વાત કરવામાં આવે તો જ્યારથી તમે વિચાર્યું કે તમે આ વખતે મામેરું કરવાના છો, શું તૈયારીઓ માટે તમે વ્યવસ્થા કરી? કેટલી તૈયારીઓની કેટલા સમય પૂર્વે વિચારી રાખ્યું હતું? અમે ઘણા ટાઈમથી આનો વિચાર કર્યો હતો અને છેલ્લા 2 મહિનાથી તો જાણે કે કેટલો મોટો પ્રસંગ લગ્નથી પણ વિશેષ આવી રહ્યો છે અને આ 3 ભાઈઓ છે, અમારે નણંદ નથી, બેન નથી અને ખુદ સુભદ્રાજી અમારા બેન નણંદ બનીને આવી રહ્યા છે અને એમનું મામેરું કરવાનું સૌભાગ્ય ભાઈઓને પ્રાપ્ત થયું તો અમે ખૂબ ખુશ છે અને અત્યારે તો તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઘરમાં, જાણે કે લગ્નનો માહોલ અને ખૂબ ખૂબ અને એ મામેરું અમારા નવા ઘરે ગ્રીનફિલ્ડ બંગલો બની રહ્યો છે જેમાં હજુ અમે વાસ્તુ કે કશું નથી કર્યું, ભગવાન જ પ્રથમ આવી રહ્યા છે તો એ દિવસે ભગવાનને પ્રથમ ત્યાં શોભાયાત્રા કરીશું 12 તારીખે અને પછી ભગવાનનું મામેરું ત્યાં ખુલ્લું મૂકીશું। તો દરેક ભાવિ ભક્તોને નિમંત્રણ છે કે દર્શન કરવા જરૂરથી પધારજો અને એની માટે પણ અમે ખૂબ સારી વ્યવસ્થા કરી છે કે બહુ ભીડભાડ ના થાય, વ્યવસ્થિત રીતે બધાને દર્શનનો લાભ મળે, તો આખો દિવસ અમે સરસ વ્યવસ્થા રાખી છે। બિલકુલ। અને પરિવારમાં જ્યારે ખ્યાલ આવ્યો કે તમારે આ વર્ષે મામેરું કરવાનું છે, જગતના નાથનું મામેરું કરવાનું છે, પરિવાર દ્વારા શું કહેવામાં આવ્યું? જ્યારે તમારા સગા સંબંધીઓને પણ ખબર પડી હશે કે તમારા દ્વારા મામેરું કરવાના છે, કેટલો ઉત્સાહનો માહોલ પરિવારમાં જોવા મળે? કારણ કે એક લગ્ન પ્રસંગ હોય તેનાથી પણ બમણો આ એક વિશેષ અધિકાર જ્યારે તમને મળતો હોય છે ત્યારે આમાં મારા સાસુ તો એમની સાસરી સરસપુર છે અને તેજસભાઈ લોકો ભાઈઓ બી ખુદ 5મા ધોરણ સુધી ત્યાં જ ભણ્યા છે સરસપુર, એટલે એ લોકો તો નાનપણથી આ રથયાત્રા જોતા જ આવ્યા છે અને મમ્મીનું બહુ સપનું કે આપણે આવું મામેરું કરી શકીશું
તો તેજસ કાયમ એવું કે મમ્મીનું મારે આ સપનું તો પૂરું કરવું જ છે. અને ખરેખર જગતના નાથે અમારું સાંભળી લીધું. બિલકુલ. અને તમે સરસપુર પણ ગયા હશો, તો ત્યાં કેવા પ્રકારનો તમને માહોલ જોવા મળ્યો? કારણ કે એક સામાન્ય ભક્ત પણ જ્યારે સરસપુરની મુલાકાત લેતું હોય છે અને એ પણ આવે જ્યારે ગણતરીના દિવસ બાકી છે, ભગવાન અત્યારે ખુદ મોસાળમાં છે, ત્યારે કેવો માહોલ તમને ત્યાં જોવા મળ્યો? અરે અત્યારે તો ત્યાં તો દિવાળી કે એનાથી બી વિશેષ જાણે કે કોઈ સરસ તહેવાર ચાલી રહ્યો એવું સરસપુરની પબ્લિક એન્જોય કરી રહી છે. અમે બી ગયા તો અમને એવું લાગ્યું કે ખૂબ બહુ જ મજા આવી. અને અત્યારે તો ભગવાન મોસાળમાં આવ્યા છે, કેવી લીલા લહેર કરે છે ત્યાં. જી, જ્યારે જિજ્ઞાસાજી, જ્યારે આપણે મામેરાની વાત આવે, દરેક લોકોને અત્યારે આશ્ચર્ય છે કે શું મામેરું આ વખતે નવો હશે, શું ખાસ હશે? કારણ કે દરેક વખતે કંઈક ને કંઈક નવું ખાસ થતું હોય છે. આ વખતે દવે પરિવાર શું નવું ખાસ લઈને આવ્યો છે? અમે ખાસ કરીને મથુરાથી એનું કપડું મંગાવવામાં આવ્યું છે ભગવાનના વસ્ત્ર બનાવવા માટે. અને એમાં ખાસ કરીને ભગવાનને જે મોર બહુ પ્રિય છે, તો એની થીમ આ વખતે લીધી છે. અને ભગવાનના કલરનો, વાઘાનો કલર ખૂબ સરસ લીધો છે કે એ દિવસે ભગવાન ખૂબ સુંદર લાગવાના છે. અને મોરની એનાવાળા જરદોશી વર્ક, એમાં મોતી વર્ક ને બધું સરસ રીતે ભગવાનના વાઘા અત્યારે બની રહ્યા છે. એમના સરસ ઝવેરાત બની રહી છે, એમનું બહુ જ બધું અત્યારે બની રહ્યું છે કે એની જે કોઈ કલ્પના ના કરી શકાય. ચોક્કસથી. અને જ્યારે આપણે અલગ અલગ થીમ આધારે ભગવાનની જ્યારે મામેરું કરાતું હોય છે, મોરની થીમ આધારે આ વખતે જે તમે થીમ પસંદ કરી છે, ખૂબ જ સુંદર. જ્યારે ભગવાનને મોર એટલા અતિ પ્રિય છે, તેવામાં પણ આ થીમ આધારે કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને જ્યારે મામેરાની વાત કરવામાં આવે તો પ્રેમ, ભક્તિ અને વાત્સલ્યનો આ મુખ્ય ઉત્સવ માનવામાં આવે છે. તમારા મતે મામેરું એટલે શું? કારણ કે એક જ્યારે એમાં પણ જ્યારે જગતના નાથનું મામેરું આવે, ત્યારે એક મામેરાનો અર્થ તમે કેવી રીતે કહી શકો? મામેરું એટલે કે આપણે બેનને કેટલું બધું આપણે આપવાનું, એવું થાય કે એને શું આપી દઈએ. અને આ તો જગતના નાથનું મામેરું કરણ, ભગવાન અમારાથી કોઈ ભૂલ ના થાય, બસ અમે જેટલું બી કરીએ પ્રભુ સુધી પહોંચી જાય. અને અમારું મનથી, દિલથી, શક્તિથી અમારાથી જેટલું બી સારું થશે અમે કોશિશ કરીશું. જી, ચોક્કસથી. અને ખરેખર દર વર્ષે જે ભાવિક ભક્તો પણ આનો લાભ લેતા હોય છે, અને સરસપુરમાં પણ જે મોસાળ તરીકે ભગવાન ઓળખાય છે, ત્યાં પણ અત્યારે ખૂબ જ ભક્તિમય માહોલ છે. જ્યારે તમે યજમાન બન્યા છો, ઘણી બધી તૈયારીઓ પણ ચાલી રહી હશે, તો લોકોની પણ ખાસ અવરજવર પણ એવી હશે, જે મામેરાના દર્શન માટે પણ લોકોની ભીડ જામતી હશે, ત્યારે ખાસ શું વ્યવસ્થા કરવામાં આવતી હોય છે કે લોકો પણ શાંતિથી દર્શન કરી શકે, તે માટે શું કહેશો? હા, બસ એ જ અમારો નવા બંગલા ઉપર અમે ભગવાનનું આગમન રાખેલું છે, તો ત્યાં બધાને સરસ રીતે દર્શન થાય એ રીતે અત્યારે મારા દિયરો, મારા હસબન્ડ એ બધા એમાં જ લાગેલા છે. કેટલા દિવસથી કોઈ ઓફિસ બી જતું નથી કે ભગવાનનું આપણે કામ આવી રહ્યું છે તો આપણે કોઈને તકલીફ ના પડે, બધા સરસ રીતે પ્રસાદ લઈ શકે કે દર્શન કરી શકે, મામેરાના બી સરસ ઊભા રહીને જોઈને દર્શન કરી શકે અને કોઈ ભીડભાડ ના થાય. બસ અમે એનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે કે ત્યાં આપણે સિક્યુરિટી બી એવી ગોઠવીશું કે બધા સરસ રીતે દર્શન કરી શકે. જી, જગતના નાથ વિશે શું કહેશો? જ્યારે તેમનું મામેરું પણ તમે કરી રહ્યા છો, ત્યારે કહેવાય છે કે કૃષ્ણ ભક્તને પણ જ્યારે આવો અવસર મળતો હોય, ત્યારે તે અવસરનો લાભ તે ખૂબ જ સુંદર રીતે ઉઠાવતા હોય છે. ત્યારે એક કૃષ્ણ ભક્ત તરીકે જગતના નાથનું જ્યારે મામેરું કરવાનું આવે છે, ત્યારે શું કહેશો આ રથયાત્રા વિશે આપ? રથયાત્રા એ ખરેખર બહુ મોટો તહેવાર છે અને અમારા ઘરે કૃષ્ણની ભક્તિ થાય જ છે. હું રોજ બાળ ગોપાળની પૂજા કરું જ છું અને ભગવાને મારી અને એમને સાંભળી લીધી તમારી અને ઘરના દરેકની સાંભળી. અને મમ્મીને બી બહુ ઈચ્છા હતી, ભાઈઓને ઈચ્છા હતી, અને હું તો રોજ બાળ ગોપાળની, અમારા ઘરમાં નાનો લાલો બી છે, તો એ બી, એને બી એ દિવસે મજા આવશે કે અમે એને બી એ દિવસે મામેરામાં લઈ જઈશું. અને શોભાયાત્રા અમે ત્યાં ગ્રીનફિલ્ડ બંગલોથી જ કરવાના છે. ઓકે. અને એ શોભાયાત્રાનું આયોજન ક્યારે કર્યું છે અને કેવી રીતે, શું વિચાર્યું છે કે કેવી રીતે શોભાયાત્રા તમે કરવાના છો? અમે 12:07 સવારે બંગલોની બહારથી, સોસાયટીની બહારથી 9 વાગે સવારે શોભાયાત્રા કરીશું. એને ભગવાન માટે રથ અને ડીજે અને બધું જ રાખ્યું છે, નાસિક બેન્ડ, અને અમે વાજતે ગાજતે ભગવાનને બંગલામાં લઈ જઈશું અને પછી ત્યાં મામેરાના દર્શન ખુલ્લા મૂકીશું.
બિલકુલ. અને જ્યારે તમે સરસપુરની મુલાકાત લીધી, તમે કીધું કે તમારા જે હસબન્ડ છે તેમનું બાળપણ પણ ત્યાં સરસપુરમાં રહ્યું છે, તો સરસપુર વાસીઓમાં પણ તે અલગથી ઉત્સાહ જોવા મળતો હોય છે અને તેમાં પણ જ્યારે તે મોસાળથી જ આવે છે અને ત્યાં જ મામેરું કરવાનું છે, કેવો તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ખાસ તમારા જે તમે કીધું કે તમારા પરિવારજનોમાં તમારા જે વડીલો છે તેમને પણ કેટલા સમયથી ઈચ્છા હતી, તેમની ઈચ્છા જ્યારે હવે પૂર્ણ થઈ રહી છે, શું કહેશો તેમના વિશે? બસ આ લોકો તો નાનપણથી એવું રથયાત્રા જોતા જાય છે. અમે બી લગ્ન પછી સરસપુર જોવા જતા હતા અને એવું થાય કે ઓહો, આ તો કેટલો સરસ તહેવાર છે કે જેની અમને એટલી બધી જાણ નહોતી, પણ અમદાવાદ સાસરી થઈ પછી સરસપુર અમે હંમેશા જોવા જઈએ. સરસપુર જ્યારે બપોરે વિરામ કરે મોસાળમાં ત્યારે અમે હંમેશા જોવા જઈએ અને એવું થાય કે ઓહો, આ તો કેટલું સરસ છે. તો એનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું. તો અમે એટલા રાજી છે ને કે અત્યારે અમારી પાસે શબ્દો જ નથી કે જગતનો નાથ અમારા ત્યાં આવી રહ્યો છે. જી, ચોક્કસથી. અને કદાચ આ ભાવના કોઈ સમજી ન શકે, આ જે ભાવના છે, કારણ કે જગતના નાથનું જ્યારે મામેરા કરવાની વાત આવે ત્યારે તે જે અલગથી જે તેનો જે ઉત્સાહ જોવા મળતો હોય છે, એક લાહવો તમને જ્યારે મળતો હોય છે ત્યારે આપણને એમ થતું હોય કે કશું પણ ભૂલ ના થઈ જાય. દરેક વસ્તુ, નાનામાં નાની વસ્તુ આપણે ધ્યાન દેતા હોઈએ છીએ. તો જે નાનામાં નાની વસ્તુનું જે પણ ધ્યાન આપવામાં આવે છે, આ વખતે શું તેવું વિશેષ તમારા તરફથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની ભૂલચૂક ના થાય અને ખૂબ જ શાંતિથી, પ્રેમથી, વાત્સલ્યથી ભગવાનનું આ મામેરું પૂર્ણ થાય? બસ એ જ કે અમે બધું ભગવાનના વાઘાથી લઈને એમનો શણગારથી લઈ અને ભગવાનને દિવસ એટલા સુંદર લાગવાના છે ને કે લોકોને બી એવું છે કે ક્યારે ભગવાનના દર્શન. અમે ખુદ બી એવું છે કે ભગવાનને દિવસે કેવા સરસ લાગશે ને બસ એ દિવસે નાનામાં નાની ભૂલ બી અમારાથી ના થાય એટલા માટે અમે અત્યારથી ખૂબ તૈયારીઓ કરી રહ્યા છીએ કે ભાવિ ભક્તોને પણ કંઈ જ એવું ના થાય કે ભાઈ બહુ ભીડ હતી, મજા ના આવી, તો એ બધું ના થાય. એટલા માટે અત્યારથી જ અમે બંગલાની બહાર અને સોસાયટીમાં વ્યવસ્થા કરી રહ્યા છે કે બધા જ ભાવિ ભક્તોને સરસ રીતે દર્શન થાય. ચોક્કસ. અને બીજી તરફ તો વરસાદનો પણ જે અત્યારે ચાલી રહી છે મોસમ, પરંતુ રથયાત્રાની વાત આવે તો જ્યારે ભગવાન પણ સ્વયં જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે વરસાદ પણ તેનો સાક્ષી બનતું હોય છે અને તેનાથી જ ભગવાનના કહેવાય છે કે જે માર્ગ ઉપર ભગવાન જાય છે ત્યાં પહેલાંથી જ વરસાદના દ્વારા તે માર્ગને પવિત્ર કરાતો હોય છે. અને જ્યારે રથયાત્રાનો અવસર છે, આસ્થાનો અવસર એટલે મામેરું કહેવાય છે. ફરી એક વખત તમને તો ખૂબ ખૂબ અભિનંદન છે જ, પરિવારને પણ અભિનંદન છે. સાથે વાત કરીએ તો જે મોર થીમ આધારિત આ વખતે તમે જે મામેરું કરી રહ્યા છો, પરિવાર દ્વારા વિચારવામાં આવ્યું હશે કે મોર થીમ કરવી છે, તો તેમાં પણ જો કંઈક વિશેષ એવું કંઈક તમે ઉમેરવામાં આવ્યું છે કે જેનાથી ભગવાનને વધુ વિશેષ મામેરું તેમનું માનવામાં આવે? બસ એમના વાઘા બહુ સુંદર એમનું કપડું લાવવામાં આવ્યું અને અમને બતાવવામાં બી આવ્યું કે આ કલર છે, આ કલર છે. અમે ખૂબ સરસ કલર પસંદ કર્યો, પણ આપણે સરપ્રાઈઝ રાખીએ કે એ દિવસે ભગવાન બધા જોવે અને પબ્લિકને બી એ દિવસે વધારે રહે કે ભગવાન એ દિવસે શું પહેરશે. બસ એમાં ખાસ કરીને જે સરસ એમાં વર્ક થઈ રહ્યું છે, મોરનું સરસ એમાં બની રહી છે થીમ, એમાં જરદોસી વર્ક, મોતી વર્ક, બધું ખૂબ સુંદર એમના શણગાર થઈ રહ્યા છે. બિલકુલ. આભૂષણો વિશે શું કહેશો? જે આપણે કીધું કે તેમનું કાપડ તો મથુરાથી કરવામાં આવ્યું છે, તે તૈયાર થઈ રહ્યું છે. આભૂષણો આ વખતે કેવા ખાસ હશે? તેમના જે વસ્ત્રો છે તે અનુસાર આ વખતે આભૂષણોની પસંદગી કેવી રીતે કરાઈ છે? હા, ચોક્કસ. એમની માટે એક પર્ટિક્યુલર જ્વેલર્સ હોય જ છે અને એ જ બનાવવાના છે, જે દર વર્ષે બનાવે છે. અમે ખાસ એમને જ કામ આપ્યું છે કે ભાઈ ભગવાનના એમાં કોઈ ભૂલ ના થાય. અમારે ખુદ બી જ્વેલર્સનો બિઝનેસ છે, પણ અમે એવું કીધું કે ના, ત્યાં એ લોકો જે બનાવતા હોય કે જે ભગવાનને કાયમથી થતું હોય એ જ રીતે અમે બનાવડાવ્યું છે. બિલકુલ. અને તેમાં કોઈ એવું ખાસ તમે વર્ક કરવામાં આવ્યું છે કે જેથી વધુ વિશેષ તેમનો શણગાર થાય, તે માટે કોઈ એવી ખાસ વ્યવસ્થા? ના, બસ એ જ કે જે કાયમ બધાને અમને બહુ જ યોગ્ય લાગ્યું ભગવાન માટે, એ બધું જ અમે એમની માટે કર્યું છે. બિલકુલ. અને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, કારણ કે ખાસ જ્યારે આટલો અવસર હોય અને ઘરમાં જેવો પ્રસંગ હોય તેનાથી પણ બમણો આ ઉત્સવ વધી જતો હોય છે જ્યારે આવા પ્રકારનો આપણને અવસર મળે. આટલા વર્ષોની તમારી તપસ્યા જે છે તે પૂર્ણ થઈ છે, પરિવારનો જે આનંદ છે જોવા મળી રહ્યો છે, ઘરમાં બાળકો દ્વારા કેટલો ઉત્સાહ છે, કારણ કે બાળકો કહેવાય છે કે ભગવાનનું બાળ સ્વરૂપ મનાય છે. અને તહેવામાં પણ જગતના નાથની જ્યારે રથયાત્રા હોય ને તેનું મામેરું કરવાનું હોય, બાળકોમાં શું કહેવામાં, કારણ કે તેમનામાં ઉત્સુકતા પણ એટલી હશે કે શું કરવાના છો, શું થઈ રહ્યું છે, પરિવારમાં કેમ આટલો અત્યારે ઉત્સાહનો માહોલ છે. બાળકો શું કહી રહ્યા છે? મારે એક જ ડોટર છે અને તે અત્યારે હાલ લંડન ભણી રહ્યા છે, પણ એમની નસીબ સંજોગે 13મીએ જ એક્ઝામ આવી છે.
તો એ નહીં આવી શકે, પણ અમારા આશીર્વાદ એની જોડે જ છે અને પ્રભુ જગન્નાથ બી જોઈ જ રહ્યા છે. જી પણ મારા દિયરના બાળકો છે નાના, તો બધામાં ખૂબ ઉત્સાહ છે. ચોક્કસથી. અને જે પ્રેમ જોવા મળે છે, જે ભક્તિ જોવા મળે છે, આમ તો કહેવાય છે કે ભગવાનને કોઈ પણ સોનાના કે એવા આભૂષણો કરતાં તો ભક્તોનો જે પ્રેમ હોય છે, જે ભક્તિ હોય છે, તેની ખૂબ જરૂર હોય છે અને ભગવાન એના જ પ્રેમના જ ભૂખ્યા છે. અને આપણે હંમેશા આપણા એવા ભાવ સાથે ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે કે આપણા દરેક ભક્તિભાવ સાથે ભગવાનને જે પણ આપણાથી અર્પણ થતું હોય, આપણી જે યથાશક્તિ હોય તેનાથી અર્પણ થતું હોય તે આપણે કરતા હોઈએ છીએ. અને જ્યારે મામેરાનો અવસર આવે ત્યારે ચોક્કસથી આપણને સૌને આનંદ થતો હોય કે આપણે મામેરું કરવાનું છે અને આ અવસર આપણને મળી રહ્યો છે. 12 તારીખની તમે વાત કરી કે તમે જે શોભાયાત્રા કાઢવાના છો, પરિવારજનોને જ્યારે જાણ કરી છે કે શોભાયાત્રાનું આયોજન કર્યું છે ત્યારે મોટી સંખ્યામાં ચોક્કસથી લોકો પણ ઉમટશે, કારણ કે આ મામેરાનો લાભો દરેક વ્યક્તિ ઉઠાવવા માંગતા હોય. તો ત્યારે મોટામાં મોટી સંખ્યા ત્યાં આવવાની છે. ખાસ કરીને પૂજારી પણ આવશે, સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે. શું વ્યવસ્થા બીજી તેમના માટે કરવામાં આવી છે? કેવી રીતે શોભાયાત્રા નીકળશે તે? હા, બસ એ જ બંગલામાં એક VIP રૂમ બી બનાવવામાં આવ્યો છે કે જેનાથી બધા જે સંતો કે VIP ગેસ્ટ આવે તો એ લોકો માટે બી અમે ખાસ વ્યવસ્થા કરેલ છે. અને ફેમિલીના મેમ્બરના બી રોજ ફોન આવે, રોજ મળવા આવે છે કે અમારા લાયક કંઈ બી કામ હોય તો અમને કહેજો, થોડુંક બી કામ કહેજો તો અમારું બી પ્રભુ સુધી પહોંચે. જી. અને એટલા જ માટે જ્યારે દર વર્ષે ભક્તો પણ આનો લાભો લેતા હોય છે. ભક્તો પણ સરસપુરમાં અત્યારે જે ભજન કીર્તન થાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન થાય છે કે જેથી ભગવાનને જેટલું બને તેટલું લાડ લડાવવામાં આવે. અને જ્યારે ભગવાન સ્વયં જ્યારે મોસાળમાં હોય ત્યારે પણ તેમને એટલા જ લાડ લડાવવામાં આવતા હોય છે. મામેરાની વાત કરવામાં આવે કે ખૂબ જ સુંદર રીતે મામેરું યોજવામાં આવી રહ્યું છે, ભજન કીર્તન થઈ રહ્યા છે. આપના ત્યાં પણ કોઈ એવો વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, તેના વિશે વાત કરશો? હા, અમે બી સરડવથી ભજન મંડળી બોલાવી છે, જે 8 થી 11 ભજન આપણે રાખેલા છે, ભજન સંધ્યા, જેથી ભગવાનને બી મજા આવે, ભક્તોને બી મજા આવે અને ઘરે એક માહોલ ભક્તિમય બની જાય. અને 4 થી 6 બી એક ભજન બીજા બી કહે છે કે અમને બી થોડો લાવો આપો, તો એમને અમે કીધું કે તમે 4 થી 6 તમારો પ્રોગ્રામ કરજો. તો એટલે આખો દિવસ કંઈનું કંઈ ભક્તિમય વાતાવરણ રહેવાનું જ છે. બિલકુલ. આ આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ત્યાં જ આપણા બંગલાની એક્ઝેક્ટ બાજુમાં પ્લોટ છે ખાલી, તો ત્યાં જ કરવામાં આવ્યું છે. બિલકુલ. અને જે ભજનની આપણે વાત કરી ત્યારે ઘણા કહેવાય છે કે જ્યારે મામેરાનું અવસર આવે ત્યારે દરેક વ્યક્તિ એ સહભાગી થવા તેમાં આવતો હોય છે કે હું પણ તેમાં કંઈક કરું, નાનામાં નાની વસ્તુ પણ જો તેમના દ્વારા મદદ કહેવાય તો તે પણ તેમનું પણ મામેરાના સાથ સહકાર જોવા મળતો હોય છે. આસ્થાનો અવસર કહેવાય છે ને એટલા જ માટે મામેરું વધુ ખાસ માનવામાં આવે છે. કોઈ પણ રીતે આપણે જોઈએ તો મામેરામાં કોઈ પણ ભૂલચૂક ના થાય તેવી દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. અને જ્યારે યજમાન બનો છો ત્યારે આટલા સમયની જે તપસ્યા હોય છે તે પૂર્ણ થતી હોય છે, આટલો જે અવસર મળતો હોય છે તે જે તે સમય તમે કીધું કે તમે જ્યારે દ્વારકા તમારા હસબન્ડ હતા અને તે સમય ખ્યાલ આવ્યો કે તમે જગતના નાથનું મામેરું કરી રહ્યા છો, તેમનામાં કેવી ખુશી તે સમય, કારણ કે કેટલો કહેવાય સંયોગ કહેવાય કે જ્યારે જગતના નાથનું મામેરું કરવાનું આવે ને તેમાં પણ તે દ્વારકા મંદિરમાં જ હતા. બહુ જ સૌભાગ્ય કહેવાય કે ખરેખર દ્વારકાની મંદિરની અંદર જ ઊભા હતા અને એમણે જસ્ટ કોલ લીધો અને કે આટલા બધા કોલ આવેલા છે ને સરસપુરથી હતો. પછી કે તેજસભાઈ તમારો ડ્રોમાં નામ લાગી ગયું છે, અમે તો ક્યારનો તમને કોશિશ કરીએ છીએ કોલ એ કરવાની. પછી એમનો ફોન, અમે બી બહારગામ હતા એ ટાઈમે, સેલવાસ હતા, તો મારા હસબન્ડનો ફોન આવ્યો કે આપણો આ વખતે મામેરામાં નંબર લાગી ગયો છે. તો અમે બધા ખૂબ રાજી થયા અને બસ ત્યારથી 2 મહિનાથી તો એવું લાગે છે કે હવે ક્યારેય દિવસ આવે, એટલી બધી તૈયારીઓ થઈ રહી છે. અને જ્યારે આ ખબર પડી કે તમારે મામેરું કરવાનું છે, જે આપણે કીધું કે વર્ષોથી લોકો રાહ જોતા હોય છે મામેરા માટે, તમે જ્યારે વિચાર્યું કે તમારે મામેરું કરવાનું છે, એ દરેક વર્ષ તમારા માટે કેવા વીત્યા? કારણ કે એ જાણવું પણ ઘણું અત્યંત મહત્વનું છે કે જ્યારે તમારું અવસર આવે છે કે તમારે આ વર્ષે મામેરું કરવાનું છે, પરંતુ એ પૂર્વેના જે વર્ષો હતા ત્યારે તમને કેવી ઉત્સુકતા હતી કે આ વર્ષે આવશે? જ્યારે બી ડ્રો નીકળવાનો હોય ને તો મારા હસબન્ડ હંમેશા સરસપુર એ લોકોને કેવડાવે કે જોજો ને આ વખતે મારો નંબર આવ્યો કે નહીં, મારો નંબર આવ્યો. તો કે તેજસભાઈ એ તો ભગવાન ઉપર છે, તમે બી રાહ જુઓ. ઘણા લોકો તો આ વખતે તો અચાનક જ અમારો નંબર આવી ગયો, તો અમે એટલા ખુશ છે ને કે બિલકુલ. એટલે કશું જ વિચાર્યું નહોતું કે તમારો આ વખતે મામેરું કરવાનો સમય આવશે અને આ વખતે તમે જગતના નાથનું મામેરું કરશો. રથયાત્રાની આપણે વાત કરી કે રથયાત્રામાં કેટલો ભક્તિમય માહોલ જોવા મળતો હોય છે. તમે જ્યારે
આ વખતે તો તમે મામેરું કરી રહ્યા છો એટલે દરેક તમે તૈયારીઓમાં લાગ્યા હશો, પરંતુ આ પહેલા જ્યારે રથયાત્રા યોજાઈ ત્યારે તમે રથયાત્રામાં તમે ભક્ત તરીકે જ્યારે જોડાયા હશો તે સમયે તમને કેવું લાગ્યું હશે? તે સમયે પણ તમે ભગવાનને એક વિનંતી કરી હશે કે મારો વારો ક્યારે આવશે? અમે હર વખતે દર્શન કરવા જઈએ, મોટી રથયાત્રામાં બી જઈએ ને, અહીંયા ગુરુકુલ સ્વામિનારાયણની નીકળે છે, એમાં બી એક ટ્રક ને રથ અમારો હોય જ છે અમારી કંપનીનો. તો એમાં બી અમે હંમેશા વિનંતી કરીએ કે પ્રભુ તું અમારા ત્યાં ક્યારે આવીશ અને અમને આવી તક ક્યારે મળશે. તો બસ આ વખત જગતના નાથે સાંભળી લીધું અમારું. બિલકુલ, અને કહેવાય છે કે ભગવાન હંમેશા પોતાના ભક્તોની સાંભળતા હોય છે અને કદાચ આ વખતે ભગવાને એટલે જ તમારી સાંભળી લીધી અને તમારી જે પ્રાર્થના છે તે પૂર્ણ થઈ, તે અવસર તમને પ્રાપ્ત થયો. ફરી એક વખત આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ જગતના નાથનું મામેરું કરી રહ્યા છો અને ખૂબ જ સુંદર રીતે શાંતિપૂર્ણ અને પ્રેમ ભક્તિ ભાવથી આ મામેરું પૂર્ણ થાય અને આ અવસરનો તમને લાહવો મળ્યો તે બદલ આભાર. થેન્ક યુ ખૂબ. બસ બધાને મારા તરફથી એ છે આમંત્રણ છે કે દરેક ભક્તો ત્યાં દર્શન કરવા જરૂરથી પધારજો. જી બિલકુલ જિજ્ઞાસાજી. તો જે આપણે આસ્થાના અવસર મામેરાની વાત કરીને જે યજમાન છે તેમનામાં જે ઉત્સાહ જોવા મળ્યો છે, તેમની જે તપસ્યા છે, ભગવાનની વિનંતી છે તે આજે પૂર્ણ થઈ છે અને આ વર્ષે તેઓ મામેરું કરી રહ્યા છે. અલગ અલગ થીમ આધારે લોકો મામેરું કરતા હોય છે, તેમને મોરની થીમ પસંદ કરી છે. તો જોવાનું રહેશે કે કેવી અલગ રીતે કેવા સુંદર મજાના વાઘા ભગવાન માટે તૈયાર થયા છે, આભૂષણો કેવા મસ્ત તૈયાર કરવામાં આવ્યા છે. તો જે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરાયું છે. આપને પણ વિનંતી છે કે આપ પણ મામેરાના દર્શનાર્થે જ અવશ્ય જશો. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.